નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત છ ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના છ ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં બીજી ઢાળની 13મી ગાથાનો સ્વાધ્યાય આજે આપણે શરૂ કરીએ છીએ. 12મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. અહીંયા ગૃહિત મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ અને તે છોડવાનો ઉપદેશ આપ્યો છે. એની પહેલા ગૃહિત મિથ્યાત્વનું સ્વરૂપ હતું. અહીંયા ગૃહિત મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનની વાત આવી ગઈ. હવે મિથ્યા જ્ઞાનની વાત છે. ગૃહિત અગૃહિત અનાદિનું ચાલ્યું આવે છે, પણ ગૃહિત મિથ્યા દર્શન, ગૃહિત મિથ્યા જ્ઞાન અને ગૃહિત મિથ્યા ચારિત્ર, એમાં હવે આપણે ગૃહિત મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ એનો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. અહીંયા ગ્રંથની અંદર ગૃહિત મિથ્યા જ્ઞાનનું લક્ષણ ગાથામાં કહે છે કે એકાંતવાદ દૂષિત સમસ્ત વિષયાદિક પોષક અપ્રશસ્ત કપિલ આદિ રચિત શ્રુતકો અભ્યાસ સોહય કુબોધ બહુદેન ત્રાસ. બહુદેન ત્રાસ, ત્રાસ આવે. ગાથાના અનુવાદમાં કહે છે કે અનેકાંતવાદ, અનેકાંત રૂપ કથનથી દૂષિત, ખોટા અને વિષય આદિક પોષક એટલે કે 5 ઇન્દ્રિયોના વિષય વગેરેની પુષ્ટિ કરવા વાળા કપિલ આદિ રચિત, કપિલ આદિ દ્વારા રચિત અપ્રશસ્ત એટલે ખોટા સમસ્ત બધા શ્રુતકો એટલે શાસ્ત્રોને અભ્યાસ સોતુ કુબોધ છે તે, એટલે એનો અભ્યાસ એટલે એને ભણવા, ભણાવવા, સાંભળવા અને સંભળાવવા તે મિથ્યા જ્ઞાન છે, કુબોધ છે. અને તે બહુ ત્રાસ દેન એટલે તે ઘણા દુઃખને આપવા વાળું છે. હું સીધી સરળ ભાષામાં વાત કરી દીધી કે અનેકાંત રૂપ કથનથી દૂષિત, ખોટા 5 ઇન્દ્રિયોના વિષય વગેરેની પુષ્ટિ કરવા વાળા આ કપિલ આદિ દ્વારા રચિત ખોટા બધા શાસ્ત્રોને ભણવા, ભણાવવા, સાંભળવા અને સંભળાવવા તે કુબોધ છે, મિથ્યા જ્ઞાન છે અને તે ઘણા દુઃખને દેવા વાળું છે, દુઃખને આપવા વાળું છે. ત્રાસ શબ્દ મૂકે છે, ત્રાસ ભેન. અર્થમાં કહે છે પહેલી વાત કે વસ્તુ અનેક ધર્માત્મક છે, તેમાંથી કોઈ પણ એક જ ધર્મને આખી વસ્તુ કહેવાના કારણથી દૂષિત, મિથ્યા તથા વિષય કષાય આદિને પુષ્ટ કરવા વાળા કુગુરુઓના બનાવેલા સર્વ પ્રકારના ખોટા શાસ્ત્રોને ધર્મ બુદ્ધિથી લખવા, લખાવવા, ભણવા, ભણાવવા, સાંભળવા અને સંભળાવવા તેને ગૃહિત મિથ્યા જ્ઞાન કહે છે. આ જ્ઞાનની વાત છે. વસ્તુનું સ્વરૂપ અનેક ધર્માત્મક છે, એટલે અનેક ધર્માત્મક વસ્તુનું સ્વરૂપ જે છે એ જીનેશ્વર ભગવાન દ્વારા જ્યારે પ્રકાશ્યું છે તો એમણે અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને પ્રકાશ્યું છે. વાત કથની દ્વારા વસ્તુ સ્વરૂપને આપણે જાણીએ, લખીએ, બીજાને સમજાવીએ એવું વસ્તુ સ્વરૂપ છે. તો તેમાંથી કોઈ પણ એક જ ધર્મને આખી વસ્તુ કહેવામાં આવે એટલે એકાંત થયું.
એક જ અપેક્ષાથી વસ્તુનો સ્વીકાર કરવામાં આવે એવી રીતે એનું જ્ઞાન કરવામાં આવે તો એકાંત થાય. એટલે કે એક જ ધર્મને આખી વસ્તુ કહેવાના કારણથી એ મિથ્યા માન્યતા થાય છે, એટલે એ દોષ આવે છે. તથા વિષય કષાય આદિને પુષ્ટ કરવા વાળા કુગુરુઓના બનાવેલા સર્વ પ્રકારના ખોટા શાસ્ત્રોને ધર્મ બુદ્ધિથી એ ધર્મના શાસ્ત્ર છે એમ કરી અને એની અનુમોદના કરવામાં આવે, એને લખવા, લખાવવા, ભણવા, ભણાવવા, સાંભળવા, સંભળાવવા, એને પ્રકાશિત કરવા, આ બધામાં દાન આપવું ને એમાં ઉત્સાહ લેવો ને આ બધું જ એમાં આવી જાય. એવા ખોટા શાસ્ત્રોની કોઈ પણ પ્રકારે અનુમોદના કરવામાં આવે તો ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે અને એમાં જ્ઞાનની વાત છે તો મિથ્યા જ્ઞાન જે છે એનું પોષણ થાય છે અને એ ગૃહિત મિથ્યા જ્ઞાન છે. બીજું, જે શાસ્ત્ર જગતમાં સર્વથા નિત્ય, એક, અદ્વૈત અને સર્વવ્યાપક બ્રહ્મ માત્ર વસ્તુ છે, અન્ય કોઈ પદાર્થ નથી એમ વર્ણન કરે છે, તે શાસ્ત્ર એકાંતવાદથી દૂષિત હોવાથી કુશાસ્ત્ર છે. અન્ય મતની આખી માન્યતા અને એમના જે ગ્રંથો વગેરે એ લોકો જે કહે છે ધર્મના પુસ્તકો એને શાસ્ત્ર તો કેમ કહેવાય? પણ એ બધી માન્યતાથી દૂષિત છે. એકાંત કે વસ્તુ સ્વરૂપને એમ સ્વીકારે છે એટલે બીજી અપેક્ષાનો વિચાર જ નથી અને એટલા માટે જ એ ખોટા ઠરે છે, એ મિથ્યા ઠરે છે. એટલે તો એ પણ મિથ્યા જ્ઞાન છે. ત્રીજું, વસ્તુને સર્વથા ક્ષણિક, અનિત્ય, આ સર્વવ્યાપક બ્રહ્મ માત્ર વસ્તુ, આ બધી જે વાત લીધી વેદાંત અપેક્ષાએ લીધી અને અહીંયા ત્રીજામાં અહીંયા કહે છે બૌદ્ધ અપેક્ષાથી કે છે વસ્તુને સર્વથા ક્ષણિક, અનિત્ય અથવા ગુણ ગુણી સર્વથા જુદા છે, કોઈ ગુણના સંયોગથી વસ્તુ છે એમ કથન કરે. ગુણ અને ગુણી સર્વથા જુદા છે. અરે ગુણનો સમૂહ એ જ ગુણી, એ જ દ્રવ્ય છે, એને બદલે તું ભાઈ એને જુદા પાડે છે, કેવી રીતે વાત બને? અને વળી પાછા કહે છે કે કોઈ ગુણના સંયોગથી વસ્તુ છે એમ કથન કરે અથવા જગતનો કોઈ કર્તા, હર્તા અને નિયંતા છે એમ વર્ણન કરે. એ પણ અન્ય મતની હિન્દુ મતમાં એ રીતે કેટલાય મતમાં એ વાત છે કે કોઈ નિયંત્રણ, ઈશ્વર નિયંત્રણ કરે છે. જગતનો કોઈ કર્તા છે, હર્તા છે અને નિયંતા છે. કર્તા છે બ્રહ્મા, હર્તા છે શિવ કયા અને નિયંતા છે વિષ્ણુ કયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ કહે છે ને, કર્તા, હર્તા, નિયંતા છે એમ વર્ણન કરે એ પણ ખોટું છે. અને એવા જે શાસ્ત્ર જે છે એમાં જે કંઈ કહેવામાં આવ્યું છે એ બધું મિથ્યા જ્ઞાન છે. અને આવું મિથ્યા જ્ઞાનને આપણે સ્વીકારીએ એટલે ગૃહિત મિથ્યા જ્ઞાન સ્વીકાર્યું એમ થાય. એના પછી છઠ્ઠું છે દયા, દાન, મહાવ્રત આદિના શુભ ભાવ જે પુણ્ય બંધનું કારણ છે એટલે એને પુણ્ય આશ્રવ કહેવાય. આવા ભાવ છે જીવની પર્યાયમાં થાય એટલે આશ્રવ છે. દયા, દાન, મહાવ્રત આદિના શુભ ભાવ જે પુણ્ય આશ્રવ છે, પર આશ્રય રૂપ છે, તેનાથી તથા મુનિને આહાર દેવાના શુભ ભાવથી સંસાર પરિત ટૂંકો થાય, મર્યાદિત થાય એવું જ માને. આ તો જૈન મતની જ વાત લીધી છે પરંતુ આવું માને એટલે શુભ ભાવ દ્વારા ધર્મ થાય એવી વાત માને. સંસાર પરિત થાય, સંસાર ટૂંકો થાય એવું તો કેવી રીતે બને? શુભ ભાવને કારણે પુણ્યના બંધ થાય. એને બદલે આવું જો માને, પુણ્ય આશ્રયને કારણે મુનિને આહાર દેવાનો ભાવ, મહાવ્રત આદિના શુભ ભાવ, દયા, દાનના ભાવ, આ બધા શુભ ભાવ છે. તથા ઉપદેશ દેવાના શુભ ભાવથી પરમાર્થે ધર્મ થાય એ પણ ભાવ શુભ ભાવ છે. તો વગેરે અન્ય ધર્મીયોના ગ્રંથોમાં જે વિપરીત કથન છે તે એકાંત અને અપ્રશસ્ત હોવાથી કુશાસ્ત્ર છે. એ વાત જ બરાબર નથી. કેમ કે તેમાં પ્રયોજનભૂત 7 તત્વનું યથાર્થપણું નથી. જ્યાં એક તત્વની ભૂલ હોય
ત્યાં સાતે તત્વોની ભૂલ હોય જ એમ સમજવું. તો એ ગૃહિત મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ સમજાયું અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંદી સ્વામીએ ઘણો વિસ્તાર કર્યો છે. ગૃહિત મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ અને તે છોડવાનો ઉપદેશ. એની સાથે મહત્વની વાત તો એ છે કે ગૃહિત મિથ્યા જ્ઞાન, આ ગૃહિત મિથ્યા જ્ઞાન કહેવાય છે એમ આપણે જાણી અને પછી પાછા એમાંથી બહાર ન નીકળીએ અને છોડીએ નહીં તો પછી એ જાણ્યું શું કામનું. એટલે કે છે ગૃહિત મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ સમજાવવામાં આવે છે અને પછી એને છોડવાનો ઉપદેશ આપવામાં આવે છે કે એવું મિથ્યા જ્ઞાનને જ્ઞાન કહેવાય નહીં. બધી અપેક્ષાથી જ્યારે વિચાર કરવામાં આવે તો પ્રમાણ જ્ઞાન કહેવાય, પણ એમાં એક અપેક્ષા ખોટી હોય ને તો એ પ્રમાણ જ્ઞાન ન થાય. આટલી બધી સૂક્ષ્મતાથી જૈન દર્શનની અંદર વસ્તુ સ્વરૂપને કહેવામાં આવ્યું છે. આચાર્ય ભગવાને પણ એ જ રીતે કહ્યું છે અને એને બદલે આપણે આખું તદ્દન કોઈ નય જ ન રાખીએ, કોઈ નય પક્ષ કાંઈ રહીએ જ નહીં, એક પણ નય એવી વિચાર જ ન કરીએ, એકાંતે વસ્તુને લઈએ તો પણ કેટલી મોટી ભૂલ થઈ જાય છે. તો 13મી ગાથા એનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે આત્માને દુઃખનું જે કારણ છે તે છોડવા માટેની આ વાત ચાલે છે. દુઃખનું કારણ બીજું કોઈ નથી પણ જીવોનો પોતાનો ઊંધો ભાવ જ દુઃખનું કારણ છે. જીવોનો પોતાનો ઊંધો ભાવ જ દુઃખનું કારણ છે. દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ અનેકાંત રૂપ છે. દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ અને એનું દરેક સમયે જે અવસ્થાનું બદલવું એવી પર્યાય, એ આખી વસ્તુનું સ્વરૂપ છે. જીવનું એવું જ સ્વરૂપ છે, દરેક દ્રવ્યનું એમ સ્વરૂપ છે. તો દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ અનેકાંત રૂપ છે. તેને નહીં જાણનારા અજ્ઞાનીઓ દ્વારા રચાયેલા જે શાસ્ત્રો છે તે સમસ્ત એકાંતવાદથી દૂષિત છે. વસ્તુને અનેકાંત દ્વારા ન પ્રકાશતા માત્ર એક અપેક્ષા લઈ અને જ્યારે આખી રચના કરવામાં આવે તો ભલે એ એક અપેક્ષા એ સાચું હોય પણ બાકીની બધી અપેક્ષા સ્વીકાર જ ન કર્યો તો પછી એ એકાંતથી દૂષિત છે. એકાંતનું દૂષણ આવે છે અને વિષય કષાયના પોષક છે તથા અપ્રશસ્ત છે, એટલે કે અશુભ છે, એટલે કે સારા નથી પણ જીવનું અહિત કરનારા છે, એટલે તે કુશાસ્ત્રો છે. અને તેનો અભ્યાસ, તેની માન્યતા, તેને સાચા સમજી અને તેનું વાંચન કરવું, બીજાને વાંચીને સંભળાવવું, પોતે સાંભળવું, એના વિસ્તાર કરવા, આ બધું જે કુજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે, એ ગૃહિત મિથ્યાત્વ છે. એટલે આવું જ્ઞાન જ્યારે આપણે એકત્ર કરીએ તો એમ કહેવાય કે ગૃહિત મિથ્યા જ્ઞાન ગ્રહણ કર્યું. તો ગૃહિત મિથ્યા જ્ઞાન ગ્રહણ કર્યું અને તે ઘણો જ ત્રાસ દેનારું છે, માટે તેનું સેવન છોડવું જોઈએ. આ ભાવમાં આપણે જ્ઞાન કરવાનો પ્રયત્ન કરીએ અને પછી ગમે તે પુસ્તક હાથમાં આવે બધાને આમ સાચા ધર્મના પુસ્તક તરીકે વાંચી અને એ દ્વારા જ્ઞાન કરીએ તો ગૃહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે. એ જ્ઞાન જ મિથ્યા છે તો ગૃહિત મિથ્યા જ્ઞાન આ જુદું પાડ્યું. જે શ્રદ્ધામાં તો આ તો ગૃહિતની લીધી, વિપરીત શ્રદ્ધા, નવી ખોટી શ્રદ્ધા કરવામાં આવે, તેવી જ રીતે જ્ઞાન એનું મૂળ કારણ છે કે જ્યારે જ્ઞાન જ ખોટું છે તો પછી શ્રદ્ધા એ ખોટી થવાની ને. એટલે ગૃહિત મિથ્યા જ્ઞાન જે છે એને તો ખૂબ સમજવું જોઈએ કે આ બરાબર છે અને આ બરાબર નથી. આપણે વિવેક કરવો જ પડે કે આ વાત જે કહેવામાં આવી એ સિદ્ધાંત પ્રમાણે સત્ય છે કે નથી. જીનવાણીમાં આવી વાત હોય કે ન. ઘણી બધી વાતો આવે ધર્મના નામે, પણ એમ કઈ દરેક વસ્તુને આપણે એમને એમ પરીક્ષા કર્યા વગર સ્વીકારી લઈએ એમ ન થાય. આપણે ભગવાનની વાણી દ્વારા જ્ઞાન કરવા બેઠા છીએ. ગમે તેની કલ્પનાઓ દ્વારા જે કંઈ એને પ્રકાશ કર્યો છે એ દ્વારા આપણે જ્ઞાન નથી કરવું.
એટલે આપણી પણ જવાબદારી છે કે આ શું છે, ખરેખર આ ભગવાનની વાણી હોઈ શકે, સિદ્ધાંત પ્રમાણે આ બરાબર લાગે છે, એવો નિર્ણય કરતા શીખવું પડે. એમ ગમે ત્યાં બેસીને આપણે એમ કહીએ કે આ જ્ઞાન છે ને, જ્ઞાન વાર્તા છે ને, સાંભળીએ છીએ, તેમાં શું વાંધો છે? ભાઈ તું એમાં કેટલી ખોટી માન્યતાને પકડી લઈશ. એટલે અહીંયા એ ગૃહિત મિથ્યાત્વ છોડાવવા માટેની આખી વાત છે. અને જીવને મોટા ભાગે એવું જ થાય છે. એને મોટા ભાગે થવાનું કારણ એનો પોતાનો દોષ છે. કેટલાક એમ પણ કે અમને કેવી રીતે ખબર પડે? પણ ભાઈ તને બધી વાતમાં ખબર પડે, તું બધી વાત ટોળીને એને બરાબર જોઈને તપાસીને ગ્રહણ કરે. એક શાક લેવા જાય તો આમ 5 મિનિટ સુધી કેટલું આમ તેમ ફંફોળે કરે અને પછી લે. એક વસ્તુ ખરાબ ના આવી જાય, ડાઘવાળી ના આવી જાય. ત્યાં તો બધું ધ્યાન રાખે છે, બધું શીખે છે. એ કોણ શીખવાડે છે? કેમ કે એ જવાબદારી સમજે છે કે ભાઈ આ શાક લેવા હું જઉં છું તો એમાં પછી એવું ખરાબ શાક ના આવી જાય, એવી અંદરમાં જાગૃતિ છે. એટલે જોઈને વીણીને લે છે. આપણા દેશમાં, ભારતમાં આ બહુ જ ધ્યાન રાખવાનું હોય છે. અમેરિકામાં થોડું ઓછું હોય છે, પણ તોય વસ્તુને જુએ છે, પરખીને લે છે. ગમે તેવી વસ્તુ એ લેતો નથી. તો એ સંબંધી એને ખ્યાલ છે કે આ બરાબર છે ને આ બરાબર નથી. તો એવી રીતે જ્યારે ધર્મ સંબંધીનું જ્ઞાન પ્રગટ કરવાનું છે, પ્રાપ્ત કરવાનું છે, અને અનુસરી અને પોતાને સમ્યક્ત્વથી માંડી અને ચારિત્રમાં છેક મુનિદશા સુધીનો પુરુષાર્થ કરવો છે, તો પછી એને સમજવું તો પડશે. ગમે તે કે એટલે એ પુસ્તક લઈને વાંચવા બેસી જઈએ એમ ન હોય. પ્રભુ, વિવેક રાખવો જ પડે. કોણે લખ્યું છે, ક્યાંથી ઉદ્ભવ સ્થાન એનું શું છે, એના રચયિતા કેવા હતા, શું હતું, એ જાણ્યા વિના એમને કોઈ ક્યાં મોકલ્યું વોટ્સઅપની અંદર એટલે બધું સાચું છે એમ નહીં માની લેવું. ખૂબ વોટ્સઅપમાં કપોળા આવે છે. ભાવ દ્વારા ધર્મની વાતો તો ડગલે ને પગલે વોટ્સઅપમાં લોકો એકબીજાને મોકલ્યા જ કરે છે સમજ્યા વગર. કેટલું બધું આવું બધું ચાલે છે. એમને સારું લાગ્યું, કેમ કે એમને કઈ જ્ઞાન ભાન નથી, એટલે એને સારું લાગ્યું એટલે બીજાને પણ એ જ પહોંચાડે છે, મોકલે જાય છે. તને સારું લાગ્યું કેમ કે તને શાસ્ત્રોનો અભ્યાસ નથી, એટલે એક જરાક શુભભાવની વાત કરી, એમાં તો તું આમ આવી ગયો અને એમાં તો તું ધર્મ માનવા માંડ્યો અને એનો પ્રચાર કરે છે, જાણે કે આનાથી જ ધર્મ થાય. આપણા બધામાં આ બધું જેને આપણે ગંભીરતાથી લેતા નથી ને, એના સંબંધી જાગૃતિ રાખવાની જરૂર છે. એટલે ગુરુદેવે ખૂબ વાત કરી છે. તો આગળ લઈએ અહીંયા કે ત્રાસ દેનારું છે, એવો શબ્દ મૂક્યો અહીંયા. માટે તેનું સેવન છોડવું જોઈએ. ગૃહિત મિથ્યાત્વ કોઈ પણ રીતે, ગૃહિત મિથ્યાત્વમાં ત્રણ દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણની બાબતમાં ખૂબ જાગૃતિ રાખવાની હોય છે. અહીંયા કહે છે કે વિતરાગ સર્વજ્ઞ અર્હંત દેવે બતાવેલું જે અનેકાંતમય વસ્તુ સ્વરૂપ, તેનાથી વિપરીત કહેનાર શાસ્ત્રો, એને શાસ્ત્રો કહેવાય નહીં, એનાથી વિપરીત કહેનાર જે બધા જે પુસ્તકો વગેરે છે, એવા દુનિયામાં ગમે તેવા પ્રસિદ્ધ હોય અને ગમે તેના રચેલા હોય તો પણ તે કુશાસ્ત્ર છે, ભગવાનની વાણી નથી. નિગોપથી અસંગની પચેન્દ્રિય સુધીમાં તો જીવને શાસ્ત્ર વાંચવાનું જ ક્યાં હતું. સંગની પચેન્દ્રિય ને એમાં પાછો મનુષ્ય થયો એટલે વાંચે, બાકી તો ક્યાં વાંચે છે. અહીંયા કે છે કે નિગોદથી અસંગની પચેન્દ્રિય સુધીમાં તો જીવને શાસ્ત્ર વાંચવાનું જ ક્યાં હતું. એટલો ક્ષયોક્ષમ જ ન હતો. હવે તેને ક્ષયોક્ષમ થયો અને વાંચવા જેટલી બુદ્ધિ મળી, તેમાં જો કુશાસ્ત્રો અને વિષય કષાયના પોષક શાસ્ત્રોમાં જ બુદ્ધિનો દુરુપયોગ કર્યો તો તારી બુદ્ધિ દુર્બુદ્ધિ છે, મિથ્યા બુદ્ધિ છે. માટે ભાઈ, કરુણા કરીને ગુરુદેવ કહે છે કે માટે ભાઈ, વિતરાગ દેવે કહેલા યથાર્થ તત્વને સમજવામાં તારી બુદ્ધિને જોડ, એમાં તારી બુદ્ધિને લગાવ. સર્વજ્ઞ ભગવાન અતિન્દ્રિય પ્રત્યક્ષ સંપૂર્ણ જ્ઞાન વડે જગતને સાક્ષાત જાણનારા છે. એવા સર્વજ્ઞ પરમાત્માની દિવ્ય ગણીમાં જે વાત આવી છે તે જ પરમ સત્ય છે. તેઓ કહે છે કે જગતમાં અનંતા ભિન્ન ભિન્ન જીવો છે. દરેક જીવ જ્ઞાન સ્વરૂપ છે. તે પોતાના અનંત ધર્મો સહિત છે, ગુણ ધર્મો.
પોતાના અનંત ધર્મો સહિત છે. જીવ અને અજીવ બધા પદાર્થોમાં પોતપોતાના સ્વને આધીન એવા સ્વાધીન અનંત ગુણ પર્યાયો છે. પોતાના ગુણ અને પર્યાયો પરને આધીન નથી. મારા પર્યાયો, મારા પરિણામો, મારી અવસ્થાઓ જે થાય છે એ પરને આધીન નથી થતી, એ સ્વને આધીન છે. તેનો કોઈ બીજો કરતા નથી, કોઈ મારા પરિણામ કરાવતું નથી. મારી પર્યાયો જે થાય છે, મને ક્રોધની પર્યાય થઈ કેમ કે પેલો ગાળ બોલ્યો એટલે મને ક્રોધની પર્યાય થઈ, આ વાત જ ખોટી છે. પેલો ગાળ બોલ્યો, એની ગાળ એની પાસે રહી, એને પણ સાંભળી અને મેં પણ સાંભળી, બંને સાંભળી. જો ગાળ જ એ ગાળ બોલ્યો એ જ ક્રોધનું કારણ થાય તો એને થવું જોઈએ ને બીજાને થવું જોઈએ, ત્યાં પાસે ઉભેલા બધાને થવું જોઈએ. એવું નથી વસ્તુ સ્વરૂપ. મારું મિથ્યાત્વ, મારું મિથ્યા અભિમાન, આ બધું જે છે એ જ મને મારા ઊંધા પુરુષાર્થને કારણે મને ક્રોધનું કારણ થયું. સ્વ પરને જાણે એવો જીવનો સ્વભાવ છે. ગુરુદેવ કહે છે કે જીવનો સ્વભાવ જરાક વિચાર કરીએ તો એ સ્વ અને પરને જાણે એવો જીવનો સ્વભાવ છે. તો જાણવું તેમાં રાગ નથી. વસ્તુનું જ્ઞાન થાય એથી કઈ રાગ થાય એવો વસ્તુ નિયમ નથી. રાગ તો કરે તો થાય, ન કરે તો ન થાય. બધું મારા જ્ઞાનનું જ્ઞેય છે એમ જયારે વસ્તુને લેવામાં આવે તો રાગ નથી. જાણવાથી કઈ રાગ થાય છે એમ નથી. બધી જ વસ્તુને જેટલા આખા દિવસ દરમિયાનમાં જેટલા પ્રસંગો બન્યા, જે સંયોગો આવ્યા, જે કઈ વાતો ચીતો બધું જે કઈ થયું, બધું જ સવારે ઉઠીએ ત્યાંથી માંડી અને રાત્રે સુઈ જઈએ ત્યાં સુધીમાં બધું જે કઈ થાય છે એમાં આપણે એમ જ રહીએ કે આ બધું મારા જ્ઞાનનું જ્ઞેય, એમાં મેં કાંઈ કર્યું નથી કે બીજા કોઈએ કાંઈ કર્યું નથી. હું માત્ર જાણું છું અને સ્વયં સંચાલિત આ જગતમાં બધા જ પદાર્થો એ વખતે એ જ રીતે પરિણમવા હતા, યોગ્ય હતા, એ રીતે પરિણમી ગયા હતા અને મેં એ બધાને જાણ્યું. એ બધાને મેં જાણ્યું. સવારે ઉઠીને મેં બ્રશ કર્યું, એના બદલે બ્રશ થવાનું હતું તે જ બ્રશ જડ છે, દાંત પણ જડ છે, ને બીજું બધું ઘણું બધું જડ છે. એ બધાની ક્રિયાઓ જે થવા યોગ્યથી થઈ એનો હું જ્ઞાતા છું. અને એ બધા જડ પદાર્થો સાથે મારે કોઈ સંબંધ નથી, કાંઈ લેવા દેવા નથી. એ બધા જડના કાર્યો જડ કરે, હું એ કરું છું એવો મિથ્યા ભાવ કરવાની જરૂર જ નથી. એ બધાને મેં જોયા, હું એનો જ્ઞાતા દ્રષ્ટા થયો, મારે એની સાથે કાંઈ સંબંધ નહીં. અને કેટલાય એવા બધા પ્રસંગો બન્યા દિવસ દરમિયાનમાં, એ બધામાં આપણે મોટે ભાગે જોડાઈ જઈએ છીએ અને કેટલાય વિકલ્પોમાં જઈએ છીએ. એના સ્થાને ત્યાં જ એને અટકાવી દેવાની જરૂર, કાપી નાખવાની જરૂર કે એ બધું થઈ રહ્યું છે, હું તો માત્ર એને જાણું છું, એ મારું નથી, મારાથી જુદું છે અને હું તો સિદ્ધ સમાન શુદ્ધ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, એને મારે કાંઈ સંબંધ નથી. આ થયું એ મેં કર્યું નથી, એ જેને કર્યું તેને કર્યું. શરીરથી જે કઈ ક્રિયાઓ વગેરે થઈ એ મારી નથી. તો ક્રિયાઓના અભિમાન શું કરવા? આ ક્રિયાના અભિમાન શું કરવા? બે હાથ જોડીને નમસ્કાર કર્યા, ઉઠું બેઠ કરીને મેં નમસ્કાર કર્યા, કોણ કરે? એના અભિમાન પાછા એમ કે 3 વખત ઉઠ બેસતી નમસ્કાર મેં કર્યા, આ અભિમાન. અરે શરીર 3 વખત ઉઠ બેસતી નમસ્કાર કરે છે એની સાથે મારે કાંઈ સંબંધ નથી. પણ એ વખતે જે શુભ ભાવ થયો છે એ પુણ્ય બંધનું કારણ છે, એથી વિશેષ કંઈ કારણ નથી. અને એ પણ બંધાવાનું જ થાય છે, છેવટે તો બંધાવાનું થાય છે. હું તો એ શુભ ભાવનો પણ ખરેખર તો જ્ઞાતા દ્રષ્ટા છું. બાકી શરીરની ક્રિયા એ તો મારી હતી જ નહીં. એ થઈ તો થવાની હશે તો થઈ, ન થવાની હોત તો ન થાય. જાણવું એમાં રાગ નથી. ગુરુદેવ એ તો સમજાવી રહ્યા છે, વર્ષોથી એમણે એ વાત સમજાવી છે કે જ્ઞાન અને રાગ જુદા, રાગ અને જ્ઞાન જુદા, શુભ ભાવ અને જ્ઞાન જુદા. રાગ કહેતા બધું જ આવી જાય, શુભ અને અશુભ બંને પ્રકારના એમાં ભાવો આવી જાય, બધા કસારો પણ આવી જાય. એક શબ્દ રાગ મૂકે એટલે એમાં બધું સમજી લેવાનું. તો એમાં રાગ નથી, જ્ઞાનમાં રાગ ક્યાં છે? એટલે આત્મા એ વિતરાગ વિજ્ઞાનનો ઘન છે, જ્ઞાન સ્વરૂપ છે, એમાં રાગ નથી. અંદરમાં કોઈ રાગ થાય એવો ગુણ નથી. તો આવો જ્ઞાન સ્વભાવી આખો આત્મા છે, તે જ હું છું એમ પોતાને જાણે ત્યારે અનાદિનું અજ્ઞાન ટળે.
બીજું કાંઈ કરવાની જરૂર નથી. લાંબુ 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 શુક્રા એ કર્યા કરે છે, કઈ ખબર નથી પડતી. એક વાતને પકડીને બેસી જાય, આખો દિવસ એ જ રાખે વાતને, એને મુખ્ય કર્યા કરે. બધું કાર્ય થતું હોય તે વખતે જુએ અને જરાક એમ થાય કે આ મેં કર્યું, અથવા તો આ આમ કરે છે, પેલા આમ બોલે છે, તેમ બોલે, તરત જ પાછો, અરે ભગવાન, હું ભગવાન આત્મા, સીધે સમાન, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર, એને મારે શું સંબંધ? એ બધી ક્રિયા થવા યોગ્ય હતી તે થઈ. એ પૈસાની ક્રિયા હોય કે પછી ખાવા પીવાની ક્રિયા હોય, જે કઈ ક્રિયાઓ જે થતી હતી તેને મેં જાણ્યું, એ સિવાય બીજું મારે એની સાથે કાંઈ સંબંધ નથી. હું કાંઈ એની સાથે કાયમ રહેવાનો પણ નથી, એટલે એ મારી સાથે કાયમ રહેવાના નથી. હું તો હમણાં આ ચાલ્યો, અહીંથી ત્યાં ચાલ્યો જઈશ. જેની સાથે મારે રહેવાનું નથી અને જે મારી સાથે આવવાનું નથી, એના સંબંધી આટલા બધા શું વિચાર કરવા? આટલા બધા શું વિચાર કરવા? મારી સાથે કોઈ વસ્તુ આવવાની છે, નથી આવવાની, તો એના કુકરાઓ વિચાર કરું છું. જેને આપણે ઓળખતા નથી, આપણાથી 3 ઘર દૂર કોઈકને ત્યાં લગ્નનો મોટો પ્રસંગ હોય તો એના સંબંધીની ચિંતાઓ આપણે નથી કરતા કે ભાઈ એને ત્યાં લાઇટ વાળો આવ્યો કે ના આવ્યો, ને એને ત્યાં મંડપ વાળો આવ્યો કે ના આવ્યો, ને શું થયું, ને ભાઈ બધા ઓર્ડર બરાબર મુકાયા હશે કે નહીં મુકાયા, કરીએ ચિંતા? નથી કરતા. જેને આપણે ઓળખતા જ નથી, 3 ઘર દૂર, એને ત્યાં કઈક પ્રસંગ છે, ઠીક છે, આમ નજર થઈ ગઈ તો બસ એને ત્યાં લગ્નનો પ્રસંગ છે એમ કરીને આપણે નીકળી ગયા. કાંઈ સ્પર્શતું નથી. એટલા બધા ઢોલ નગારા વાગ્યા, બધું થયું, મોટો ઉત્સવ એને ત્યાં થયો, તો આપણને કાંઈ સ્પર્શ્યું નહીં. એમ ગુરુદેવ આપણને સમજાવે છે કે ભાઈ આ બધાનું તું જ્ઞાન કર, જ્ઞાન કરવા વાળો છું તું, કઈ બીજું કરવા વાળો નથી. તારે રાગ કરવાની ક્યાં જરૂર જ છે? એ તો વાત આપણને સમજાવી રહ્યા છે. આત્મા વિતરાગ વિજ્ઞાનનો ઘન છે, ને આવો જ્ઞાન સ્વભાવી આખો આત્મા છે. તે જ હું છું, તે જ હું છું એમ પોતાને જાણે ત્યારે અનાદિનું અજ્ઞાન ટળે. બહુ સરસ વાત છે. જ્ઞાનનું કામ જાણવાનું છે, રાગ દ્વેષ કરવાનું નથી. રાગ વિકાર કરવા તે કામ જ્ઞાનનું નથી. જ્ઞાન સ્વભાવી પોતે ભગવાન આત્મા છે, તો એનું કાર્ય તો જ્ઞાન કરવાનું છે. જે જે થઈ રહ્યું છે એનો એક જ્ઞાતા જ છે, વાસ્તવમાં એક જ્ઞાતા છે. એટલે કે છે કે જ્ઞાનનું કામ જાણવાનું છે, રાગ વિકલ્પ કરવા તે કામ જ્ઞાનનું નથી. નિર્વિકલ્પ થઈને આવો જ્ઞાન સ્વભાવ અનુભવમાં લીધો, ત્યાં રાગ આદિનું કર્તૃત્વ છૂટી જાય છે. જેને નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનો અનુભવ થયો, એને તો હવે આખું જીવન પરિવર્તન થઈ ગયું છે, એને તો વાત બદલાઈ ગઈ છે. બધી જગ્યાએ હોય છતાંય કોઈ જગ્યાએ નથી. કૃપાળુદેવનો વિચાર કરવો કે કૃપાળુદેવ બધી જગ્યાએ હોય, વેપારમાં હોય, મુંબઈમાં હોય, પણ પોતે આત્મામાં જ હોય. એ વેપારમાં કે મુંબઈમાં નથી હોતા. એ વાત આપણને સમજાય છે. તો એ વાત એ આત્માની વાત છે, અને ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે જેને નિર્વિકલ્પ થઈને આત્માની અનુભૂતિ કરી છે, આત્માને અનુભવમાં લીધો, તો પછી એને રાગ આદિનું કર્તૃત્વ છૂટી જાય છે. વેપાર ધંધા આ તે બધું થાય છે, એ કરે છે એમ નથી રહેતું. જેમ કૃપાળુદેવને હતું, વેપાર કરતા હતા, પણ છતાંય વેપાર વસ્તુ પદાર્થો તો કે એ અમારું છે નહીં, જે અમારું હોય એ અમારું એ ક્યાંય રહી જાય નહીં, અને અમારું નથી, એ બધું અમારું નથી. અને વિતરાગી આનંદનો અનુભવ થાય, જ્યારે આત્માનો અનુભૂતિ થાય ત્યારે વિતરાગી આનંદનો અનુભવ થાય છે. કેમ કે પોતે જ્ઞાન સ્વરૂપ છે. આવા અનુભવ સહિત આત્માને જાણે ત્યારે આત્માને ઓળખ્યો કહેવાય, અને ત્યારે અગૃહિત મિથ્યાત્વ ટળે. હવે આ અગૃહિત મિથ્યાત્વ કેમ ટાળવું એની વાત પણ ગુરુદેવે ટૂંકમાં કહી દીધી. ભાઈ, જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરી અને સ્વરૂપનું લક્ષ્ય કરી અને નિર્વિકલ્પ ધ્યાનમાં આત્માનો અનુભવ કર, એટલે તને પછી શ્રદ્ધા તારી જે સમ્યક થઈ, એટલે હવે તને અગૃહિત મિથ્યાત્વ ટળ્યું, સમ્યક દર્શન થયું, મોક્ષ માર્ગમાં તે પદાર્પણ કર્યું, અને હવે તને વધારે ભવ ન થાય. આ રીતે અગૃહિત મિથ્યાત્વ ટળે. પણ અગૃહિત મિથ્યાત્વ કોને ટળે? જેને ગૃહિત મિથ્યાત્વ પહેલા ટાળ્યું છે, ગૃહિત મિથ્યાત્વ નથી, એને ટળે. તો અહીંયા તો એમ કે છે કે અગૃહિત મિથ્યાત્વ ટાળવાના ઉપાય તરીકે, ધર્મ તરીકે, જ્યાં ધર્મ નથી એવી વાતને સ્વીકારી લે તો ગૃહિત મિથ્યાત્વ થાય છે. ખોટી વાતનો સ્વીકાર કરે, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનો સ્વીકાર કરે છે, એટલે ગૃહિત મિથ્યાત્વ થાય છે. એટલે એ તો કરવાનું જ નથી. અહીંયા કહે છે, કરે અજ્ઞાનીના બનાવેલા
નાસ્તિકપણાના પોષક કુશાસ્ત્રોને જે સેવે, એ વાત શું છે? જે અજ્ઞાનીના બનાવેલા નાસ્તિકપણાના પોષક કુશાસ્ત્રોને જે સેવે. બીજું આગળ કહે છે કે ઈશ્વર કર્તૃત્વ વગેરે પરાધીનતા બતાવનારા શાસ્ત્રોને જે સેવે, એટલે કે ઈશ્વર કર્તા છે, ઈશ્વર આ જગતનો કર્તા છે અને ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ હલે નહીં એવી જેની માન્યતા છે, એવા પરાધીનતા બતાવનારા શાસ્ત્રો. પરાધીનતા છે. 6 દ્રવ્ય સ્વતંત્ર રીતે પરિણમે છે, કોઈ કોઈના પરિણમન કરાવતું નથી. તો કોઈ ઈશ્વર આ જગતનું કાંઈ કાર્ય કરે કે કોઈને પાપીને શિક્ષા કરે કે પુણ્યશાળી ધર્મી હોય એને કંઈક મદદ કરે, આવી કોઈ વાત છે જ નહીં. એટલે ઈશ્વરને કર્તા માની અને જે કંઈ ભારતમાં દર્શનો ચાલે છે એ બધા દર્શનોમાં ઈશ્વર કર્તા છે એ મુખ્ય વાત છે. એમાં પરાધીનતા બતાવી છે. ઈશ્વરને કર્તા માનવાનું, ઈશ્વરને શરણે જા, એ બધું તારું કલ્યાણ કરશે. અને એટલે સુધી તો વાત આવે કે તું મારું શરણું સ્વીકાર, એમ ઈશ્વર કહે. એમના ધર્મના પુસ્તકમાં એમ આવે કે તું મારા શરણે આવ. શ્રી કૃષ્ણ એમ કહે છે કે તું મારા શરણે આવ એટલે તારું બધું કલ્યાણ થઈ જશે. એ બધું કલ્યાણ કરે. આવી વાત જે શાસ્ત્રમાં કહી હોય, એટલે એવું ઈશ્વરનું કર્તૃત્વ વગેરે જે કહેવામાં આવ્યું છે એ પરાધીનતા બતાવનારા શાસ્ત્રો છે, એને જે સેવે. પેલા નાસ્તિકપણાના શાસ્ત્રોની વાત લીધી, અજ્ઞાનીના બનાવેલાની લીધી, પછી આવા શાસ્ત્રો. પછી કહે છે કે યુદ્ધ વગેરેના શાસ્ત્રોને જે સેવે એને તો કુજ્ઞાનનું સેવન છે. તેમજ જૈનના નામે રચાયેલા શાસ્ત્રોમાં પણ, જેમાં વિતરાગી દેવગુરુ ધર્મનું સ્વરૂપ વિપરીત બતાવ્યું હોય, જેમાં દેવને ખોરાક બતાવ્યો હોય, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને કવલ આહાર, કોળિયાનો આહાર એમ બતાવ્યું હોય, ગુરુને વસ્ત્ર બતાવ્યા હોય, અને સમ્યક દર્શન વગર એકલા રાગથી શુભભાવથી ભવનો છેદ થવાનું કહ્યું હોય, તો તે શાસ્ત્રોને પણ શંકા વગર કુશાસ્ત્ર સમજવા. એ શાસ્ત્રો સાચા નથી, એ જીનવાણી નથી. એ જીનવાણીને એ લોકોએ જેણે આવું લખ્યું છે એ લખનારાની ભૂલ છે, જૈન દર્શનની ભૂલ નથી. એ લખનારાએ વિપરીતતાથી એ વાત લખી છે. જૈનના એ શાસ્ત્ર નથી, જીનવાણી નથી. એની કોઈકની એમાં કલ્પના છે. એ કલ્પનાથી એ શુભભાવ દ્વારા એ સંસાર પરિત થવાની વાત કરે. સમ્યક દર્શન વગર એકલા શુભભાવથી સંસાર મટી જાય એવી વાત એમાં કરી હોય, એ બધી વાતો જે કરનારા જે છે એ કલ્પિત શાસ્ત્રો છે. કોઈ એ કલ્પનાથી બધી વાતો લખી છે. તો એ શાસ્ત્ર જે છે એને પૂજ્ય ગુરુદેવ કહે છે કે એને કોઈ પણ જાતની શંકા વગર કુશાસ્ત્ર સમજવાનું. કેમ કે એવી માન્યતાને અનુસરવાને કારણે જીવ વિચારો અહીંયા ને અહીંયા અટકી જાય છે અને સાચી દિશા તરફ વળતો જ નથી. આ ગૃહિત મિથ્યાત્વ છે. એક પ્રકારે એ ગૃહિત મિથ્યાત્વ છે. મિથ્યા માન્યતાને જ પકડીને બેઠો છે. શુભભાવ દ્વારા ધર્મ થાય એવી માન્યતાને જ પકડીને બેઠો છે. એ મિથ્યા જ્ઞાન છે. તો કહે છે કે આવા કુશાસ્ત્રોના સેવનમાં ગૃહિત મિથ્યા જ્ઞાન છે અને તે મહાભવ દુઃખ દેનાર છે, ભવના ભ્રમણ કરાવનારું છે. માટે એવા કુશાસ્ત્રોનું સેવન છોડવું જોઈએ અને જેમાં દેવગુરુ ધર્મનું અને આત્માનું હિત યથાર્થ સ્વરૂપ સમજાવ્યું હોય એવા વિતરાગી શાસ્ત્રો વડે સત્ય સ્વરૂપ સમજીને સમ્યક જ્ઞાન કરવું જોઈએ. તે પરમ હિતનું કારણ છે. જ્ઞાન સમાન ન આન જગત મેં સુખ કો કારણ. જ્ઞાન સમાન જગતમાં કોઈ સુખનું કારણ નથી. અને એમ આગળ પછી ચોથી ઢાળમાં કહેશે. આ તો હજી બીજી ઢાળ ચાલે છે, ચોથી ઢાળમાં એ બધી વાત આવશે. અહીંયા આગળ કહે છે કે વિતરાગી શાસ્ત્રો જીન સ્વરૂપનો એવો નિર્ણય કરાવે છે કે હું જ્ઞાન છું. હવે વિતરાગી શાસ્ત્રમાં કેવી વાત હોય એ કહે છે કે એ સિવાય ખબર કેવી રીતે પડશે કે સાચા શાસ્ત્રો કેવા હોય.
વિતરાગી શાસ્ત્રો નિજ સ્વરૂપનો એવો નિર્ણય કરાવે છે કે હું જ્ઞાન છું, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન જ મારું સ્વરૂપ છે, જ્ઞાન જ મારું સ્વરૂપ છે, જ્ઞાન જ મારી ક્રિયા છે. હું જ્ઞાન સિવાય બીજી ક્રિયાનો કરતા થઈ શકતો નથી. રાગ દ્વેષને જ્ઞાન ન કહેવાય. જેમ સૂર્યના કિરણમાં અંધકાર નથી, તેમ જ્ઞાન સૂર્યના કારણમાં રાગ દ્વેષ નથી. રાગ દ્વેષ દ્વારા જ્ઞાન થાય નહીં. જેમ કેવળ જ્ઞાનમાં રાગ નથી, તેમ મતિશ્રુત જ્ઞાનમાં પણ રાગ નથી. કેમ કે મતિશ્રુત જ્ઞાન એ જ્ઞાન છે, જ્ઞાનનો ઉઘાડ છે, એમાં રાગ નથી. મતિશ્રુત જ્ઞાનમાં પણ રાગ નથી. મતિશ્રુત જ્ઞાન આપણે એમ જ સમજીએ છીએ કે ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય છે એટલું મતિ જ્ઞાન, એમ એટલી વાત નથી. મતિ જ્ઞાન ઇન્દ્રિય સાથે જોડાય છે અને જે વિષયો, ઇન્દ્રિયના વિષયો છે એનું જ્ઞાન કરે છે. પણ એનું જ્ઞાન કરે એટલે રાગ થાય એવો કોઈ નિયમ નથી. એવો નિયમ નથી. એ જ રીતે શ્રુત જ્ઞાન મન સાથે જોડાય છે અને મતિ જ્ઞાન દ્વારા જે જ્ઞાન થયું છે એના અર્થ સમજે છે, એનું વાચ્ય સમજે છે. આ બધું એ શ્રુત જ્ઞાનમાં થાય છે. પણ એથી કરીને રાગ થાય એવો એનો અર્થ નથી. રાગ થાય એવો અર્થ થતો નથી. એટલે મતિશ્રુત જ્ઞાન જે છે, મતિશ્રુત જ્ઞાનમાં પણ રાગ નથી. અને બીજી રીતે જોઈએ લઈએ તો એ જ મતિશ્રુત જ્ઞાન જ્યારે એની દિશા પલટાવીને સ્વ તરફ વાળી દેવામાં આવે, મતિશ્રુત જ્ઞાન ને સ્વ તરફ, આત્મા તરફ વાળી દેવામાં આવે તો આત્માની અનુભૂતિ થાય છે. એટલે મતિશ્રુત જ્ઞાનમાં જો રાગ જ હોય તો પછી ત્યાં પણ રાગ થવો જોઈએ, પણ એવું થતું નથી. એટલે જ્ઞાનમાં ક્યાંય રાગ નથી. કેવળ જ્ઞાનમાં રાગ નથી ને મતિશ્રુત જ્ઞાનમાં પણ રાગ નથી. અવધિ જ્ઞાનમાં, મનોપરે જ્ઞાનમાં કોઈ જ્ઞાનમાં રાગ નથી હોતો. આ મતિશ્રુત જ્ઞાનમાં પણ રાગ નથી. એ તો ઉઘાડ છે. જ્ઞાન તો જ્ઞાન જ છે. ઓછો ઉઘાડ, વધારે ઉઘાડ, પણ એનો અર્થ એવો નથી કે ઓછો ઉઘાડ હોય તો રાગ દ્વેષ થાય, એવો કોઈ નિયમ નથી. ઓછો ઉઘાડ છે એટલે રાગ થાય એમ કઈ નથી. માત્ર જ્ઞાનનું જ્ઞેય છે. ઓછા જ્ઞેયોને જાણે છે, વધારે જ્ઞેયોને જાણે છે, એટલી જ વાત છે. સીમિત જાણે છે, પણ જાણવું એ રાગનું કારણ નથી. રાગનું કારણ જાણવું એ નથી. જાણવાથી રાગ થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. મુનિઓ પણ જાણે છે, એમને રાગ નથી થતો. જ્ઞાન તો જ્ઞાન જ છે. જ્ઞાન તે રાગ નથી. રાગ અને જ્ઞાન જુદા. રાગને જાણવા વખતે જ્ઞાન તો જ્ઞાન છે. એ વખતે પણ જ્ઞાન રાગરૂપ થતું નથી. જ્ઞાન એને નહીતર જાણી શકે જ નહીં. જો એ જ રાગરૂપ થઈ ગયું હોય તો કોણ જાણે? પોતાને રાગ થયો, ક્રોધ થયો, માન, માયા, લોભ થયો, જે કઈ થયું તે એને જાણે છે તો જ્ઞાન ને. એ વખતે પણ જો એ જ્ઞાન એને જાણે છે તો પોતે જ્ઞાન ભાવે રહીને જ જાણે છે. એટલે જ્ઞાન જ્ઞાન તરીકે રહીને જાણે છે તો એ રાગ છે એમ એને જણાય છે. જ્ઞાન કઈ રાગરૂપ થઈ જતું નથી. રાગને જાણવા વખતે જ્ઞાન તો જ્ઞાન છે અને રાગ તે રાગ છે. બંને જુદા છે. એક થઈ ગયા નથી, એક થાય નહીં. આવું ભેદ જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે. જો ભેદ જ્ઞાનની આ પરાકાષ્ઠા જે બતાવી છે એ સમજવા જેવી છે. સામાન્ય બધા ભેદ જ્ઞાન એટલે કે આ બધું પદાર્થો, ઘર બાર, કપડા, આ તે બધું મારાથી જુદું, અને પછી એથી આગળ વધીને એમ કે આ શરીર છે તે મારાથી જુદું. એથી આગળ તો ભેદ જ્ઞાનની વાત ઘણાને તો ખબર નથી હોતી. અરે આ કાર્મણ શરીર ને તેજસ શરીર એ મારાથી જુદું છે, અને આ જે ભાવ થઈ રહ્યા છે, શુભ ભાવ જે થઈ રહ્યા છે એ પણ મારું સ્વરૂપ નથી. હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું. એટલે સુધી વાત સતત રહેવી જોઈએ. અને ભેદ જ્ઞાનમાં તો જે વખતે રાગ થાય એ જ વખતે એનાથી જુદો પોતે પડી જાય છે કે એ રાગ એ નહીં, એ હું નહીં. હું તો જ્ઞાન સ્વરૂપ જ છું. તો આવું ભેદ જ્ઞાન એ સાચું જ્ઞાન છે. અને ભેદ જ્ઞાન તે જ્ઞાન છે, બાકી બુરો અજ્ઞાન. ભેદ જ્ઞાન તે જ્ઞાન, બાકી બુરો અજ્ઞાન, એમ કહ્યું છે. આગળ કહે છે કે મતિ શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન બંનેની જાત સરખી છે. એ જ્ઞાન જ છે, ઉઘાડમાં ફેર છે. મતિ શ્રુત જ્ઞાનની તાકાત ભલે અલ્પ અને અલ્પકાળ રહે અને અલ્પ જાણે, ઓછું જાણે, અને કેવળ જ્ઞાનની તાકાત અનંત
અપાર અને અનંતકાળ રહે અને બધું જાણે, છતાં બંને જ્ઞાન જાણનાર સ્વરૂપી જ છે. અને બંને જ્ઞાનનું પરિણમન જે થાય છે એમાં એને જ્ઞેયોની અપેક્ષા નથી. જ્ઞેય છે માટે જાણે એવું વસ્તુ સ્વરૂપ જ નથી. વળી અધૂરા અને પૂરા તરીકે ભેદ ભલે હો, એટલે કે જાણવાની અપેક્ષાથી ઓછું જાણે, વધારે જાણે, પૂરેપૂરું જાણે, પણ સ્વરૂપમાં ભેદ નથી. બંને જ્ઞાન જ છે અને બંને બધા જ જ્ઞાન, પાંચેનો વિચાર કરીએ તો પાંચે પાંચ પ્રકારના બધા એ રાગથી જુદા સ્વરૂપ વાળા જ છે. એક જ્ઞાન રાગ વાળું અને બીજું જ્ઞાન રાગ વગરનું, એમ કઈ બે જુદી જાતના જ્ઞાન નથી. બધાય જ્ઞાન રાગ વગરના જ છે. બધાય જ્ઞાન રાગ વગરના જ છે અને હું જ્ઞાન સ્વરૂપ જ છું. બસ આટલી જ વાત છે. આખી ધર્મની મૂળ વાત આટલી જ છે. વધારે વિસ્તાર ન આવડે તો કઈ જરૂર નથી. આની દ્રઢતા જેટલી કરે એટલા આપોઆપ એને વિભાવ ભાવો ઘટી જાય, રાગ દ્વેષના પરિણામ થતા અટકી જાય. પછી બધાય જ્ઞાન રાગ વગરના જ છે. જ્ઞાન અને રાગ જુદા, એ વાત પર સુગાનીજીએ ખૂબ ચિંતન કરી અને સમ્યક દર્શન પ્રગટ કરી. એ જ મહત્વની વાત છે. મતિ જ્ઞાન હો કે કેવળ જ્ઞાન હો, એકેમાં રાગ ઘૂસી ગયો નથી. જો ગુરુદેવ ખૂબ સમજાવે છે આ વાત. એકેયની અંદર રાગ ઘૂસી ગયો નથી. રાગથી તે ભિન્ન જ છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે, ભાઈ આવા તારા જ્ઞાનને, તારા એવા જ્ઞાન સ્વભાવને, તારા જ્ઞાન સ્વરૂપને એક વાર નિર્ણયમાં તો લે, પ્રતીક તો કર એવી કે હું જ્ઞાન સ્વરૂપી છું. આવું જ્ઞાન સ્વરૂપ જે દેખાડે તે શાસ્ત્રો સાચા, અને જેણે આવું જ્ઞાન સ્વરૂપ નિર્ણયમાં લીધું તેનું શાસ્ત્ર ભણતર સાચું. સત્શાસ્ત્રોનું રહસ્ય આ છે કે પરથી ભિન્ન પોતાના જ્ઞાન સ્વભાવને અનુભવમાં લેવું. જ્ઞાન સ્વરૂપના અનુભવમાં બધા શાસ્ત્રોનો નિચોડ સમાઈ ગયો અને જ્ઞાન ચેતના જાગી ગઈ. એનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે. જ્યારે એવા પોતાના જ્ઞાન સ્વભાવે પોતે પરિણમી જાય છે તો દ્વૈત રહેતો નથી, બેપણું પણ રહેતું નથી, અને નિર્વિકલ્પ ધ્યાનમાં અનંત ગુણના પરિણમનની પ્રગટતા અંશે થઈ જાય છે. એટલે આનંદની દશા પ્રગટ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. રત્નત્રયના પરિણામ થાય છે. ધર્મની શરૂઆત થાય છે. જ્ઞાન સ્વરૂપના અનુભવમાં બધું થાય છે. જ્ઞાન સ્વરૂપના અનુભવમાં બધા શાસ્ત્રોનો નિચોડ સમાઈ ગયો અને જ્ઞાન ચેતના જાગી ગઈ. આવી જ્ઞાન ચેતના વડે જ અનાદિનું અજ્ઞાન ટળે છે, મિથ્યાત્વ જાય છે, ધર્મની શરૂઆત થાય છે. અને આનાથી વિપરીત માનનારને સુશાસ્ત્રોનું રહસ્ય પરિણમ્યું નથી. જીન શાસ્ત્રો તો વિતરાગ વિજ્ઞાનના જ પોષક છે. જો વિતરાગ વિજ્ઞાનના પોષક ન હોય અને બીજી કોઈ વાતનું પોષણ કરતા હોય તો એ જીનવાણી નહીં, એ જીન શાસ્ત્ર નહીં. ભલે એની ઉપર ગમે તે લખવામાં આવ્યું હોય પણ તો એ જીન શાસ્ત્ર નહીં. ઘણી બધી કેટલીક વાતો એવી કેટલાય ગ્રંથોની વગેરેની આવે ત્યારે ગુરુદેવ કહે કે ના, એ જીનવાણી નહીં. એટલે તરત જ ગુરુદેવ એનો જુદું પાડી દે કે ના, આવી વાત હોય જ નહીં જીનવાણીમાં. એ જીનવાણી નહીં. ભલે એને લખ્યું પણ એની કલ્પનાથી કોઈએ લખી નાખ્યું, પણ એ જીનવાણી નથી. તો જીન શાસ્ત્રો કેવા હોય? એ વિતરાગ વિજ્ઞાનના જ પોષક છે. પણ જેના અભિપ્રાયમાં જ મિથ્યાત્વ હોય તેને શાસ્ત્ર શું કરે? જીનવાણી તો આવી જ છે, પણ હવે અભિપ્રાયમાં જ મિથ્યાત્વ હોય, એને જ પકડીને બેઠો હોય, એને પછી આવા સાચા શાસ્ત્ર મળ્યા હોય તો એ ઊંધા અર્થ કરવા માંડે. વિતરાગી શાસ્ત્ર ભણવા છતાં પણ તે કુમતિ ન છોડે તો મિથ્યાત્વ મટે નહીં. જો કે ખરેખર તે શાસ્ત્ર ભણ્યો નથી. સાચા શાસ્ત્રોનો સાચી રીતે જો અભ્યાસ કરવામાં આવે તો અવશ્ય સમ્યક દર્શન થાય. શાસ્ત્રનો ખરો વાચ્ય ભાવ જે જાણે એને સમ્યક્ત્વ થયા વિના રહે જ નહીં. શાસ્ત્રનો ખરો વાચ્ય ભાવ એને જાણ્યો નથી અને માત્ર વિદ્વતા જ કરી છે તો એને લાભ નથી થતો.
શાસ્ત્રો પરથી ભિન્ન અને પોતાના ગુણ પર્યાયોથી એકત્વ રૂપ એવો જ્ઞાન સ્વભાવ છે એમ દર્શાવે છે, એમ બતાવે છે. શાસ્ત્રોનો સાર એવો છે કે પરભાવથી જુદા જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમવું. શાસ્ત્રોનો સાર એવો છે કે સર્વ પરભાવથી જુદા પોતે જ્ઞાન સ્વભાવી છે તો પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમવું. એ જ વાત છે, એ જ ધર્મ છે અને એ જ મુખ્ય મોક્ષ માર્ગનો ઉપદેશ છે. એ જ ધર્મ ને એ જ મોક્ષ માર્ગ. ત્યાં વચ્ચે રસ્તામાં જે વ્યવહાર રાગ આદિ હોય તે માત્ર જાણવા યોગ્ય છે, આદરવા યોગ્ય નથી. આદરવા યોગ્ય, અનુભવવા યોગ્ય તો પરમ નાયક ભાવ છે. પોતે નાયક છે, જ્ઞાન સ્વરૂપ છે એવો જ્ઞાન પરમ નાયક ભાવ છે, એ જ અનુભવવા યોગ્ય છે. અને તેમાં જે ઠર્યો એવો જેણે અનુભવ કર્યો તેને વ્યવહાર રહેતો નથી. જીનાગમ આવા સર્વોત્કૃષ્ટ પરમ ભાવનો અનુભવ કરાવે છે. રચના જીન ઉપદેશ કી સર્વોત્કૃષ્ટ તીનો કાલ. રચના જીન ઉપદેશ કી સર્વોત્કૃષ્ટ તીન કાલ. કોઈ પણ વિતરાગ શાસ્ત્ર આત્મામાં સન્મુખતા કરાવે છે, ઉદાર્થ સ્વભાવનો અનુભવ કરાવે છે. તો આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે અને બધી જ વાત મહત્વની છે, ફરીને વાંચવા જેવી છે. તો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું.